નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય સ્વઅધ્યયન પોથીમાં પાઠ ભાગ 5માં વિષય ગુજરાતી, એમાં પાઠ 14 સાકરનો શોધનારો. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથી પઢીશું. ચાલુ કરશો. આ એકમનો સાહિત્ય પ્રકાર નાટક છે. આવા અન્ય ગદ્ય સાહિત્ય પ્રકારોના નામ તમારા શિક્ષકની મદદથી તમારે લખવાના છે. લખો: હાસ્ય નિબંધ, નવલકથા, આત્મકથા, લોકકથા, નાટક અને જીવન ચરિત્ર. પ્રશ્ન નંબર 2 છે, નીચેના વાક્ય કોને ઉદ્દેશીને કહેવામાં આવ્યા છે? તારી માને મોટા ભાઈના પરાક્રમ તો કે, તો એમાં લખો અંજન. બીજું, તું તો હમણાં કૂદકો મારતો હતો, તેમાં લખો અંજન. ત્રીજું, ડાક્ટર સાહેબ, અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો છે, તો લખો સુરેન્દ્રનાથ. ચોથું, બાપુ, માં કહે છે તમે અંજુને મારશો માં, તો કે કિન્નરી. પ્રશ્ન નંબર 3 છે, ચોરણીને કારણે શબ્દનો અર્થ બદલાઈ જાય છે. આવા શબ્દો લખો અને અર્થ મુજબ વાક્ય બનાવો. દિન તો કે દિવસ, તો આજનો દિન સુખનો સૂરજ લઈ આવ્યું છે. દિન તો કે ગરીબ, તો મોંઘવારીમાં સમયમાં દિન લોકોને પેટીઓ રળવાના સાંસા છે. સારું ને માટે, મારા પપ્પા મારી સારું રમકડા લાવ્યા. જો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ લખીશું. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમે આ નાટકનું કયું પાત્ર ગમ્યું, શા માટે? તો લખો, મને આ નાટકમાં ભાસ્કર રાયનું પાત્ર ગમ્યું, કેમ કે તેઓ માનતા હતા કે બાળકોને રમવા માટે પૂરતો સમય આપવો જોઈએ. બીજું, અંજનથી શાહીનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો? તો લખો, અંજન નિરાશ થઈને ખુરશીમાં પડે છે, ત્યારે તેનો હાથ અથડાતા લાલ શાહીનો ખડિયો ઢોળાઈ જાય છે. ત્રીજું, અંજનની જગ્યાએ તમે હો તો શું કરો? તો લખો, અંજનની જગ્યાએ હું હોઉં તો પ્રવૃત્તિ દ્વારા શિક્ષણનો મહાવરો કરો અને પિતાની આજ્ઞાનું પાલન કરો. ચોથું, નિખિલ રાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી? તો લખો, નિખિલ રાયને અંજન બારીના કાચ તોડે, દવાની બાટલી ફોડે, શાહી ઢોળે, કપડાં ગંદા કરે, આખા ઘરમાં ડાઘા પાડે, પોતાના નોટબુક સાથે મૂકે, ચોપડી ગમે ત્યાં રખડેલી પડી હોય, આવી પ્રવૃત્તિઓ ગમતી નથી. પાંચમો, અંજન કેવી વ્યવસ્થા અનુભવે છે? તો લખો, અંજનને તેના પિતાઓનું મનગમતું કામ કરતા સતત ટોકતા રહે છે અને વઢે છે. એ અંજન પાસેથી રમવાના સાધનો લઈ લે છે, આથી તેનો આનંદ લૂંટી જાય છે, મરી જાય છે. લખો. પાંચમો પ્રશ્ન, નીચેના વાક્યમાં લાગુ પડતો રૂઢિપ્રયોગ કૌંસમાંથી શોધીને લખો. તરંગી વ્યક્તિનું મન કોઈ જગ્યાએ સ્થિર રહેતું નથી, તો કે મન ભીતોમાં ભમવવું. બીજું, માનસિક રીતે અસ્થિર લોકો વાતમાં ગુસ્સે થઈ જાય છે, તો કે મિજાજ ગુમાવવો. ત્રીજું, સજ્જનો નાની નાની વાતો ધ્યાનમાં લેતા નથી, તો કે આંખ આડા કાન કરવા. ચોથું, રાત્રિના અંધકારમાં શેખ અબ્દુલ્લાને અજાણી વ્યક્તિના શબ્દો સંભળાવા લાગ્યા, કાને અથડાવું. પાંચમું, પોલીસના 3rd ડિગ્રી રિમાન્ડમાં પણ તે મૂંગો રહ્યો, તો મોઢામાં મગ ભરવા. પ્રશ્ન નંબર 6, પાઠ પરિચય આપો. પેલું, નિખિલ રાય. તો લખો, નિખિલ રાય અંજન અને કિન્નરીના પિતા છે. નિખિલ રાય ખૂબ જ કડક સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ માને છે કે બાળકોને સતત વાંચતા જ રાખવા જોઈએ, તેમને રમવા માટે સમય ન આપવો જોઈએ. નિખિલ રાયની ઉંમર 35 વર્ષની છે. બીજું, અંજનમાં બુદ્ધિની શક્તિ અને આવડત છે, પરંતુ તે નિર્ભય નિખિલ રાયથી ડરે છે અને તેમને રમવા માટેનો જરા પણ સમય આપતા નથી, આથી તે વ્યથિત થઈ જાય છે. અંજન ભણવામાં સાવ ઠોઠ છે, તે રમવામાં રુચિ ધરાવે છે, પરંતુ પિતાના ડરને કારણે તે પોતાની રુચિ બતાવી શકતો નથી. આમ અંજન એ કોલસામાંથી સાકર શોધનારો છે. ત્રીજું, કિન્નરી નટખટ છોકરી છે અને લાગણીશીલ સ્વભાવની છે. પોતાનો ભાઈ બીમાર થતા કિન્નરી સતત તેની પાસે બેસી રહે છે અને રમવા પણ જતી નથી. તેને એવું લાગે છે કે એના કારણે બાપુ અંજનને વઢ્યા એટલે અંજન બીમાર પડ્યો. પ્રશ્ન નંબર 7, મને શું થવું ગમે? આ વિષય પર 10-12 વાક્યો લખો. મને ક્રિકેટર થવું ગમે. ક્રિકેટ એવી રમત છે જે ખેલદિલીની ભાવના જગાડે છે. ક્રિકેટના મેદાનમાં ચોગ્ગા અને છગ્ગા મારીને મારે પ્રેક્ષકોના દિલ જીતવા છે. મને મહેન્દ્રસિંહ ધોની જેવા કેપ્ટન બનવાની ઈચ્છા છે. મારે સચિનની જેમ ક્રિકેટ જગતમાં નામ કમાવું છે. ક્રિકેટ રમવાથી શરીર સ્વસ્થ રહે છે. ક્રિકેટ એ આખા વિશ્વમાં રમાતી રમત હોવાથી વિશ્વના બધા દેશોમાં જવાનો મોકો મળે છે. ક્રિકેટર બનવાથી ઘણા આર્થિક લાભ પણ થાય છે. આમ ક્રિકેટર બની હું મારો શોખ પૂરો કરવા માંગુ છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 8 છે, જાહેરાત વાંચો, સમજો અને પ્રશ્નોના જવાબ લખો. જો આ જાહેરાત છે, કોમેડી, રહસ્ય અને મસ્તીથી ભરપૂર ગુજરાતી નાટક ધીંગા મસ્તી, રોજ રાત્રે 9 કલાકે. સ્થળ છે સરકારી નાટ્યગૃહ હિંમતનગર. ટિકિટનો દર ગોલ્ડન 200 રૂપિયા, સિલ્વર 100 રૂપિયા. આ જાહેરાત શાની છે? તો લખો, આ જાહેરાત ગુજરાતી કોમેડી નાટકની છે.
બીજું, અશોક પાસે 100 રૂપિયા છે તો તે કઈ ટિકિટ લેશે? તો કે અશોક સિલ્વર ગેલેરીની એક ટિકિટ લઈ શકશે. ત્રીજું, આ જાહેરાતમાં કયા કયા લોન વર્ડ્સ વપરાયા છે? તો લખો ટિકિટ, ગોલ્ડન, સિલ્વર અને કોમેડી. ચોથું, તસ્લીમા હિંમતનગરમાં સાંજે 6 વાગ્યા સુધી રોકાવાની છે. શું તે નાટક જોઈ શકશે કે કેમ? તો લખો હા, કારણ કે નાટકનો સમય રાત્રે 9 વાગ્યાનો છે. લખો પાંચમું, આ નાટકમાં કરુણ પ્રસંગો નહીં હોય એવું શા પરથી કહી શકાય? તો લખો કારણ કે નાટક કોમેડી, રહસ્ય અને મસ્તીથી ભરપૂર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર માટે જો તમને આગળ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.